નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે તમારી જ ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર ની અંદર. આપણે 7મા ધોરણમાં ગણિતમાં પહેલા પ્રકરણની અંદર છેલ્લે સ્વાધ્યાય 1.3 સુધી ગણતરી કરી હતી. હવે થોડીક થિયરી ભણીએ અને ત્યારબાદ સ્વાધ્યાય એટલે કે આ પાઠનો છેલ્લો સ્વાધ્યાય ભણીશું. પહેલો ભાગ આપેલો છે પૂર્ણાંકોનો ભાગાકાર. આની પહેલાની થિયરીમાં આપણે આવું ભણ્યા હતા કે પૂર્ણાંકોનો આપણે જે ગુણાકાર કરીએ એમાં જો બંને સંખ્યા ઋણ હોય તો જવાબ ધન મળે. આમાં એનાથી ઉલટું છે, જો બંને સંખ્યા ઋણ હોય તો આ તમને ધન જવાબ મળે. બંને ધનનો ભાગાકાર કરો તોય ધન જવાબ મળે. ધનનો ઋણ વડે ભાગો અથવા ઋણને ધન વડે ભાગો, એક વખત ઋણ આવે એટલે ઋણ સંખ્યા મળે. એટલે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા આમ એકબીજાથી વ્યસ્ત છે, પણ બંનેમાં નિશાનીના નિયમો તો એક સરખા જ એની અંદર લાગુ પડે છે. અહીંયા તમને પૂર્ણાંકોનો ભાગાકાર માટે એક ખૂબ સરસ મજાની ટેકનિક ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે. જો આવું આપેલું છે કે 2 ગુણ્યા -6, તો તમે જો 2 6 12 અને એક વખત ઋણની નિશાની છે એટલે તમે ઋણ નિશાની 12 મૂકી. આપેલા પરિણામ આ બંને એના અવયવ કહેવાય. આ બે માંથી કોઈ પણ એક અવયવ, ઉદાહરણ તરીકે આપણે પહેલો અવયવ લઈએ કે -12 ભાગ્યા -6, તો જવાબ શું વધે? તો કે એક જ અવયવ ઘટે છે 2, એટલે જવાબ આવે 2. એનાથી ઉલટું કરીએ, ધારો કે આ અવયવ લીધો -12 ભાગ્યા 2, તો 2 6 12 બરાબર, અને એક વખત માઈનસ નિશાની છે એટલે માઈનસ જવાબ આવ્યો. તો જો ઋણ વડે ઋણ ભાગ્યો, બરાબર, ઋણ નિશાની વડે ઋણનો ભાગાકાર કર્યો, જવાબ ધન મળ્યો ને. જોયું, ઋણ ભાગ્યા ઋણ જવાબ કેવો આવે? ધન. અહીંયા જો ઋણ વડે ધનનો ભાગાકાર કરો, ઋણ વડે ધનનો ભાગાકાર કરો એટલે જવાબ આવે ઋણ. તો અહીંયા તમને જવાબ ઋણ મળ્યો. ફરીથી એક ઉદાહરણ જોઈએ, -4 ગુણ્યા 5 એનો જવાબ આપેલો છે -20. તો આવું ન કરી શકાય કે -20 ને આ અવયવ વડે ભાગો, તો આ બંને ઋણ થઈ ગયા. -20 ભાગ્યા -4, 4 5 20, જવાબ આવશે ધન. બે વખત ઋણની નિશાની, ઋણ ભાગ્યા ઋણ એટલે ધન જવાબ આવવો જોઈએ. ઋણ ભાગ્યા ધન એટલે એક ઋણ આવવો જોઈએ. અને તમને ખ્યાલ છે 20 આવી ગયા, 5 આવી ગયા, હવે કોણ વધ્યું? 4, એટલે -4. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા ઉદાહરણો એની અંદર આપેલા છે. તમે વધુ પ્રેક્ટિસ કરજો. આપણે બે જ ઉદાહરણ રાખશું અને હવે જોઈએ ભાગાકારના ગુણધર્મો. પૂર્ણાંકોના ભાગાકાર માટેના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ જોઈએ સમૃદ્ધતાનો ગુણધર્મ. આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે, -8 ભાગ્યા -4, બે વખત માઈનસ નિશાની એટલે જવાબ ધન થઈ જાય. 8 ભાગ્યા 4 એટલે જવાબ આવ્યો 2. બીજું ઉદાહરણ લઈએ, -4 ભાગ્યા -8, જવાબ આવશે ધન. અને 4 ભાગ્યા 8, તો જો આપેલી સંખ્યા જે છે એ મળે છે એટલે કે હા આ સંખ્યા છે એ સમૃદ્ધ છે. પણ આની અંદર જો 4/8 આવું પૂર્ણાંક સંખ્યાઓ જે 0 થી લઈને અનંત સુધી આવેલી છે, એમાં ક્યાંય પણ આવા પ્રકારનું પદ નથી આવતું. એટલે આના ઉપરથી આપણે એવું કહીશું કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરતી નથી. એનું વાક્ય સ્વરૂપે લખું તો પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધતાના બીજું પણ જો આ બંનેની અંદર આપણે ક્રમ બદલ્યો છે. ખાલી 8 ભાગ્યા 4 હતું એટલે 4 ભાગ્યા 8 કીધું, તો એની અંદર પણ જવાબ આપણને સરખો મળતો નથી. આ બંને જવાબ સરખા મળે છે, સરખો મળતો નથી. એટલે સમૃદ્ધતાના અને ગુણાકારના ક્રમના ગુણધર્મમાં પાલન કરતો નથી. ફરીથી આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, -4 ભાગ્યા -2, બંને માઈનસ છે એટલે જવાબ આવે પ્લસ. 4 ભાગ્યા 2 જવાબ આવ્યો 2. -2 ભાગ્યા -4 જવાબ આવ્યો પ્લસ. આ જવાબ આવે 2/4. આ બંને સંખ્યાનો જવાબ સરખો મળવો જોઈએ.
સરખો મળતો નથી એટલે એવું કહી શકીએ કે ક્રમના ગુણધર્મનું પણ પાલન કરતી નથી ભાગાકારની ક્રિયા માટે અને સંવૃત્તાના ગુણધર્મનું પણ પાલન કરતી નથી. હવે વાત કરીએ ભાગાકારમાં કોઈ પણ પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતી નથી. બરાબર? કારણ કે શૂન્ય વડે ભાગવું એટલે એમાંથી કંઈક બાદ કરવું, પણ એવું તો પોસિબલ છે નહીં. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ભાગો તો જવાબ તમને એ સંખ્યા પોતે જ મળે. આપણે થોડાક ઉદાહરણ પણ જોઈએ કે ધારો કે આપણે લઈએ -7 ભાગ્યા 1 તો જવાબ પાછો -7 જ મળ્યો છે. 3 ભાગ્યા 1 તો પણ જવાબ એનો જ મળ્યો છે. તો આપણે જે સંખ્યા 1 તરીકે લઈએ અને એનો ભાગાકાર 1 વડે કરીએ તો જવાબી સંખ્યા પોતે જ મળે છે. તેના ઉપરથી એવું કહી શકાય કે a ભાગ્યા 1 બરાબર a મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર માટેના ગુણધર્મો. હવે આપણે આના આધારિત સ્વાધ્યાય 1.4 સ્વાધ્યાય 1.4 જોઈએ. પહેલો દાખલો, નીચે આપેલ દરેકના જવાબ લખો. સામાન્ય આપણે જે નિયમો ભણી ગયા એના ઉપરથી છે. -30 ભાગ્યા 10 ભાગાકારની ક્રિયામાં એક વખત ભાગાકારમાં માઈનસ આપેલું હોય એટલે જવાબ આવશે માઈનસ. 30 ભાગ્યા 10 બરાબર, એટલે હું અહીં લખું છું -30 ના છેદમાં 10. એક બિંદુ ઉડી ગયો તો 10 તેરી 30, જવાબ આવ્યો -3. 50 ભાગ્યા -5 એટલે 50 છેદમાં -5, 5 દાન 10 અને એક વખત માઈનસ છે એટલે જવાબ આવે -10. 36 ભાગ્યા 9 બંને માઈનસ છે એટલે -36 ભાગ્યા -9. આ માઈનસ માઈનસ ઉડી ગયા, 9 ચોકું 36 બરાબર, આ 9 ઉડી ગયા એટલે જવાબ આવ્યો +4. -49 ભાગ્યા 49 તો -49 ના છેદમાં 49, 49 એકા 49 એટલે જવાબ આવ્યો -1. એક વખત માઈનસ હોય એટલે જવાબ માઈનસ આવે. 13 ભાગ્યા -2 +1 તો જો જે કૌંસની ક્રિયા આપેલી છે ઈ આપણે પહેલા કરવી પડે એટલે હું અહીં લખું છું 13 ભાગ્યા -2 + 1. 2 માંથી 1 જાય, વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી એટલે 13 ના છેદમાં 2 - 1 એટલે 1, મોટાની નિશાની એટલે -1. 13 ભાગ્યા -1 એટલે જવાબ આવ્યો -13 બરાબર. એક વખત માઈનસ હોય એટલે જવાબ માઈનસ આવે. 0 ભાગ્યા -12 0 સાથે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો, જવાબ કેવો મળશે? આપણને 0 મળશે. જેની અંદર જો -31 ભાગ્યા પછી કૌંસ આપેલો છે તો આપણે લખીએ -31 છેદમાં કૌંસમાં આપેલી ક્રિયા કરું છું -30 વત્તે ઓછા. યાદ કરો, વત્તે ઓછા બે વખત નિશાની આપેલી હોય, એક પ્લસ એક માઈનસ, તો માઈનસ જ થાય એટલે -1. તો જવાબ આવ્યો -31 છેદમાં 30 અને 1 બંનેમાં સરખી નિશાની છે એટલે સરવાળો થાય એટલે 30 ને 1 31 એટલે આ પણ થઈ ગયા -31. તો યાદ કરો, આ માઈનસ માઈનસ કેન્સલ, 31 એકા 31 એટલે જવાબ આવ્યો +1. h ની અંદર જો -36 ભાગ્યા 12 ભાગ્યા 3 તો જે કૌંસમાં આપેલી છે ક્રિયા હું પહેલા કરું. કૌંસમાં આપેલું છે એટલે લખું -36 ના છેદમાં 12 ભાગ્યા 3, 12 તેરી 36 એટલે આ આખા કૌંસનો જવાબ આવ્યો -3 ભાગ્યા 3. હવે આને લખું છું -3 ભાગ્યા 3. હવે તમને ખ્યાલ છે 3 એકા 3 માઈનસ નિશાની છે એટલે જવાબ આવ્યો -1 બરાબર. -6 વત્તા 5 અહીંયા પણ કૌંસ, અહીંયા પણ કૌંસ, તો કૌંસની ક્રિયા સૌપ્રથમ કરવાની એટલે -6 વત્તા 5 બેમાં અલગ નિશાની છે એટલે બાદબાકી થાય. 6 - 5 એટલે જવાબ આવે 1, મોટાની નિશાની એટલે જવાબ આવ્યો -1 ભાગ્યા અહીંયા જો -2 વત્તા 1 વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થશે. 2 ઓછા 1 એટલે જવાબ આવશે 1, મોટાની નિશાની એટલે -1. તો -1 ભાગ્યા -1 આપણે કરીએ -1 ભાગ્યા -1, 1 1 1 અને માઈનસ માઈનસ ગયા એટલે જવાબ આવ્યો ફરીથી 1 બરાબર. યાદ રાખજો, 1 1 1 એવી રીતે ભાગ ઉડે, 1 1 ઉડીને 0 ના કરી નાખતા બરાબર. તો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ.
બીજો દાખલો છે આપણે જે ગુણાકારની અંદર એવું ભણી ગયા હતા કે ગુણાકારની ક્રિયા સરવાળા ઉપર કરો એટલે ગુણાકાર છે એ સરવાળાનું વિભાજન કરતો હતો. અહીંયા એનાથી ઉલટું છે, આપણે એવું આપેલું છે કે ભાગાકારની ક્રિયા સરવાળા ઉપર કરવામાં આવે તો ભાગાકાર સરવાળાનું વિભાજન કરતો નથી. નોટ ઇક્વલ ટુ ની સાઇન છે. આપણે સાબિત કરવા માટે બે દાખલા આપેલા છે. તો આપણે પહેલા સૌપ્રથમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને માટેની આ ક્રિયા કરીએ. પહેલા આપણે ડાબી બાજુ લઈએ કે a ભાગ્યા b વત્તા c કરીએ. બરાબર? તો જો એની કિંમત મૂકું છું 12 ભાગ્યા b વત્તા c. b ની કિંમત છે -4 વત્તા c ની કિંમત છે 2. બરાબર? કૌંસ પૂરો. 12 ભાગ્યા 4 અને 2 વિરુદ્ધ નિશાની આપેલી છે તો 4 માંથી 2 બાદ કરવાના. મોટાની નિશાની એટલે -2. આનો જવાબ આવ્યો 12 ભાગ્યા -2. એક વખત માઈનસ સાઇન એટલે માઈનસ જવાબ. 12 ભાગ્યા 2 કરો 2 6 12 એટલે જવાબ આવ્યો -6. હવે આપણને જમણી બાજુ કીધું છે કે એના જેવો જવાબ આવવો જોઈએ. તો જમણી બાજુ બરાબર આપણે લઈએ a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. આનો જવાબ આવવો જોઈએ નહીં. નોટ ઇક્વલ ટુ ની સાઇન છે. બરાબર? તો આપણે કિંમત મૂકીએ a એટલે કે 12 ભાગ્યા b એટલે કે -4 વત્તા a એટલે કે 12 ભાગ્યા c એટલે કે 2. અહીંયા જો 12 ભાગ્યા -4 એટલે 12 ના છેદમાં -4 વત્તા 12 ભાગ્યા 2 એટલે 12 ભાગ્યા 2. અહીંયા જો છેદ ઉડે 4 તેરી 12. એક વખત માઈનસ છે એટલે જવાબ આવ્યો -3. 2 6 12 પ્લસ 6 ઓછા 3 વત્તા 6. 6 માંથી 3 જાય એટલે જવાબ આવ્યો 3. આ જવાબ જુઓ અને આ જવાબ જુઓ, બંને કેવા મળ્યા? સમાન મળ્યા નહીં. તો એના ઉપરથી એવું સાબિત થયું કે નોટ ઇક્વલ ટુ ની સાઇન અહીંયા સાબિત થાય છે કે ભાગાકાર છે એ સરવાળાનું વિભાજન કરતો નથી. બીજો દાખલો એના જેવો જ છે. અહીંયા પણ આપણે લખીએ ડાબી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા c. એની કિંમત મૂકીએ -10 ભાગ્યા b ની કિંમત છે 1 વત્તા c ની કિંમત પણ 1. તો -10 ભાગ્યા 1 વત્તા 1 એટલે થઈ ગયા 2. આ તો આપણને આવડે -10 ભાગ્યા 2. 2 પંચા 10 અને જવાબ આવ્યો -5. એને આપણે લખી દઈએ કૌંસમાં. હવે આપણે લખીએ જમણી બાજુ બરાબર a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. કિંમત મૂકીએ. એની કિંમત છે -10 ભાગ્યા 1 વત્તા -10 ભાગ્યા 1. b ની અને c ની કિંમત એક છે એટલે આપણે બરાબર. તો -10 ભાગ્યા 1 વત્તા -10 ભાગ્યા 1. તો અહીંયા જો -10 ભાગ્યા એટલે -10 વત્તા આ પણ એવો -10. બંનેમાં સમાન નિશાની છે જો એટલે -10 એટલે જવાબ આવ્યો -20. તો જો -5 અને -20 બંને જવાબ અલગ અલગ મળ્યા એટલે એનો અર્થ થયો કે a ભાગ્યા b c does not equal to એટલે કે બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. ભાગાકારની ક્રિયા સરવાળાનું વિભાજન કરતી નથી. ત્રીજો દાખલો ખાલી જગ્યા પૂરો સંપૂર્ણ ગુણધર્મ આધારિત દાખલો છે. 369 ને એવી સંખ્યા વડે ભાગો કે જવાબ એનો એ જ આવે. તો આપણે ગુણધર્મોમાં એવું ભણી ગયા કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગાકાર કરો એટલે જવાબની સંખ્યા પોતે મળે. -75 ને એવી સંખ્યા વડે ભાગો કે જવાબ -1 મળે. હવે યાદ કરો, એક વખત ઓછા હોય એટલે જવાબ ઓછા મળી ગયો. હવે એક ક્યારે જવાબ આવે તો કે 75 એકા 75. તો અહીંયા 75 હોય તો અહીંયા પણ તમારે શું લખવા પડે? 75. માઈનસ લખો તો જવાબ પ્લસ એટલે ખાલી +75 લખવાના છે. ત્રીજું આપેલું છે -206 ને એવી સંખ્યા વડે ભાગો કે જવાબ 1 મળે. તો યાદ કરો, જવાબ ધન લાવવો હોય તો જવાબ બે વખત માઈનસ નિશાની ભાગાકારમાં આવી છે અને એક જવાબ ત્યારે જ આવે કે આપેલી સંખ્યાને એના વડે ભાગવામાં આવે. એટલે અહીંયા જવાબ આવશે -206. -87 ને એવી કોઈ સંખ્યા વડે ભાગો કે જવાબ 87 આવે.
તો કોઈ પણ સંખ્યામાં જવાબ પ્લસ લાવવો હોય તો પહેલા બે વખત માઈનસ ની નિશાની, અને 87 ને તમે કઈ સંખ્યા વડે ભાગો તો એની સંખ્યા મળે તો યાદ કરો એની સંખ્યા 1 વડે જ મળે, એટલે અહીંયા આપણે લીધા -1 વડે ભાગાકાર કરો તો જવાબ આવશે 87. ઈ દાખલો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો તો જવાબ એની સંખ્યા આવે, એટલે અહીંયા તો આપણને ડાયરેક્ટ ખબર પડી ગઈ કે -87 આપેલા છે તો -87 ભાગ્યા 1 એટલે -87. કોઈ પણ સંખ્યાને 48 વડે ભાગો -1 જવાબ આવે. 48 છે તો અહીંયા પણ 48 આવે તો 48 ભાગ્યા 48 1 માઈનસ કીધું છે એટલે આ બાકી રહી ગયો એટલે આ થઈ ગયું -48. 20 ને એવી સંખ્યા વડે ભાગો કે જવાબ 2 આવે અને માઈનસ કીધું છે એટલે આપણે લઈ લીધું માઈનસ ની નિશાની, બરાબર. 20 ને કેટલા વડે ભાગો કે જવાબ 2 આવે. આ ભાગાકારમાં છે, હકીકતમાં ગુણાકારમાં જાય તો 1/10 અથવા આપણે એમ કહીએ 10 વડે ભાગો કે 10 દુ 20, બરાબર. એટલે 10 દુ 20 અને 1 માઈનસ છે એટલે જવાબ આવ્યો માઈનસ. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. તો એક વખત માઈનસ કીધું છે એટલે માઈનસ, બરાબર. 4 નો આપણે એવો ઘડીઓ બોલીએ કે 4 તેરી 12, એટલે આપણે જો 12 લઈએ તો -12 ભાગ્યા 4 કરો તો 4 તેરી 12 એવો ભાગ ચાલે એટલે આ આવશે -3. તો હકીકતમાં જો ભાગાકારની ક્રિયા છે એ તમને કદાચ ન ખબર હોય તો આ અવયવ આની સાથે ગુણી દો તો પણ તમને સાચો જવાબ મળે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને ખબર ન હોય તો આ 20 છે એ બગડો આના ભાગાકારમાં આવી જાય તો 2 દાન 20 તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા 10 લખવાના છે. 48 ભાગ્યા 48 1 લખવાનું, તો આવી રીતે તમે ગણી શકો. ચોથો દાખલો ખૂબ સરસ મજાનો છે. પૂર્ણાંક સંખ્યા a, b ની 5 જોડ લખો કે જેમાં a ભાગ્યા b કરો તો જવાબ -3 આવવો જોઈએ, અને આપણને એક ઉદાહરણ માટે એક જોડ આપેલી છે 6 અને -2. તો કે કેવી રીતે? તો કે જ્યારે આપણે આવું કરીએ 6 ભાગ્યા -2 એટલે જવાબ આવશે -3. તો જો વિદ્યાર્થી મિત્રો આવી જોડી જ્યારે બનાવવાનું કીધું ત્યારે તો બહુ વધારે સહેલું થાય. તો જોજો આ 6 અને -2 માં એક સરખા ગુણાકાર કરીએ બંને બાજુ તો 6 દુ 12 છેદમાં 2 દુ 4 એટલે આ જોડી થઈ ગઈ. જોજો 5 જોડી લખ્યું છે, 5 જોડ. એમાં 6, -2 કીધા આપણે શું કર્યું 12, -4. તમે 4 તેરી 12 તો જવાબ -3 આવ્યો ને, કારણ કે આપણે એક સરખી સંખ્યા વડે ગુણ્યા અને ભાગ્યા. તો આવું તમને હજી ત્રીજી જોડી બનાવતા આવડે. 6 ગુણ્યા 3 કરો તો -2 ગુણ્યા પણ 3 કરો, 6 તેરી 18 અને 2 તેરી 6. તો એમાં પણ જવાબ 6 તેરી 18 -3 મળ્યો ને, તો આ બંને આપણી જોડી થઈ ગઈ. તો બીજી જોડી થઈ 18 અને -6. ત્રીજી જોડી આપણે બનાવી છે તો -6,2 જે આપેલા છે એમાં 3 વડે ગુણ્યા આવે, 4 વડે ગુણો, 6 ચોકુ 24 અને 2 ચોકુ 8 એટલે ત્રીજી જોડી આપણી થઈ ગઈ -24 અને 8. આપણે એક જોડી લખીએ 8 તેરી 24 એટલે અહીંયા પણ -3 એટલે a ભાગ્યા b -3 મળી ગયું. -6 ભાગ્યા 2 બંને બાજુ 5 વડે ગુણો તો 6 પંચા 30 છેદમાં 2 પંચા 10, બરાબર. મીંડું ગયા એટલે જવાબ આવ્યો -3. તો આ બની ગઈ જોડી -30 અને 10. હજી આપણે 6 વડે ગુણીએ તો -6 ગુણ્યા 6, અહીંયા પણ 6 તો 36 છેદમાં 6 દુ 12 તો 12 તેરી 36 ફરીથી -3 આવ્યા એટલે આપણી જોડી બની -36 અને 12. તો વિદ્યાર્થી મિત્રો બહુ હેલું થઈ જાય છે. આપણને જે જોડી આપેલી હોય, બરાબર, ઈ સંખ્યાના આપણે ગુણાકાર કરીને નવી જેટલી સંખ્યા મળે એના આધારિત તમે 1 2 3 4 5 આવી અસંખ્ય જોડીઓ બનાવી શકો છો, બરાબર. ફક્ત આટલું યાદ રાખવાનું કે પહેલી જે જોડી મળી એમાં જે ગુણોત્તર આપેલો છે ને 2 2 3 3 4 4 5 5 એવું જરૂરી નથી કે આ ક્રમ મુજબ જ ગણો. તમને એમ થાય મન થાય છે 10 10 વડે ગુણવા તો બંને બાજુ 10 10 વડે ગુણો તો પણ ગુણોત્તરનો જવાબ તો સરખો મળે. આનો દાખલો બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે. જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું હોય તો કયા સમયે તાપમાન 0 થી નીચે
8 ડિગ્રી સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શું હોય, તો આપેલો દાખલો આપણે બે પદ્ધતિ પ્રમાણે ગણી શકીએ. જૂની સંખ્યા રેખા પ્રમાણે ગણવા જઈએ તો હું પહેલા દોરી દઉં સંખ્યા રેખા, બરાબર, જેની અંદર તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ થી ઘટે છે. આ સમય થઈ ગયો રાત્રિના બપોરના 12 વાગે, બરાબર, બપોરે 12 વાગે. ત્યારે તાપમાન છે 10 ડિગ્રી સેલ્સિયસ. એટલે અહીંયા ઉપર જે છે એ થઈ ગયું તાપમાન, નીચે છે એ હું લખી દઉં છું સમય. હવે ઘટાડો થતો જાય છે એટલે ઘટાડો આપણે ડાબી બાજુ 12 વાગ્યા એની પહેલા કેટલા, પછી 1 વાગ્યો, 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર. પાછા રાત્રિના 12 વાગ્યા સુધીનો આપણે લઈ લઈએ. હવે તાપમાન 2 ડિગ્રી ઘટે છે. અહીંયા 10 હોય તો 10 માંથી તમે 2 ડિગ્રી બાદ કરો એટલે જવાબ આવે 8. 8 માંથી 2 ડિગ્રી બાદ કરો એટલે જવાબ આવે 6. 6 માંથી 2 બાદ કરો એટલે જવાબ આવે 4. 4 માંથી 2 બાદ કરો એટલે જવાબ આવે 2. 2 માંથી ફરીથી 2 બાદ કરો એટલે જવાબ આવે 0 ડિગ્રી. તો જો અત્યાર સુધીનું જે તાપમાન હતું 8 6 4 2 અને 0 ડિગ્રી. હવે 0 માંથી પાછું 2 બાદ કરો એટલે જવાબ આવે -2. પાછું 2 બાદ કરો -4. પાછું 2 બાદ કરો -6. પાછું 2 બાદ કરો -8. પાછું 2 બાદ કરો -10. પાછું 2 બાદ કરો -12. પાછું 2 બાદ કરો -14. તો આપણને બે પ્રકારના પ્રશ્ન પૂછેલા છે કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય. તો જો મધ્યરાત્રિ એટલે આ થઈ ગયા રાત્રિના 12, ત્યારે તાપમાન કેટલું મળ્યું -14 ડિગ્રી. એટલે આપણે લખશું મધ્યરાત્રિનું તાપમાન બરાબર -14 ડિગ્રી સેલ્સિયસ. બીજો પ્રશ્ન મેં એવું કીધું છે કે કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી હોય. 0 થી નીચે 8 એટલે આ થઈ ગયો જવાબ આપણો. તો અહીંયા કેટલો સમય થયેલો છે, રાત્રિના 9. એટલે આપણે લખશું કે રાત્રિના 9 વાગ્યે તાપમાન બરાબર -8 ડિગ્રી સેલ્સિયસ હશે. તો આ રીતે તમે દાખલાને ખૂબ સરળતાથી પણ ગણી શકો. છઠ્ઠો દાખલો, વર્ગ પરીક્ષામાં દરેક સાચા જવાબ માટે +3 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે. બરાબર, આપણે ક્વિઝ રમતા હતા એમાં કેમ પોઈન્ટ મળતા તે રીતે. કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. તો પહેલો પ્રશ્ન છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા હોય અને 12 સાચા જવાબ આપ્યા હોય તો ખોટા જવાબ કેટલા. તો આપણે એવું લખી શકીએ કે રાધિકાએ મેળવેલ ગુણ બરાબર સાચા જવાબ કેટલા છે, તો કે 12 સાચા જવાબ વત્તા કેટલા ખોટા જવાબ છે નથી ખબર એટલે હું ધારી લઉં x અને ગુણાકારમાં લખી દઉં ખોટા જવાબ. બરાબર, અને મેળવેલ ગુણ તો તમને બધાને ખ્યાલ છે કેટલા મેળવ્યા છે, તો કે 20 ગુણ. એટલે હું લખું 20 બરાબર 12 સાચા જવાબ આપ્યા છે એટલે સાચા જવાબના 3 ગુણ છે એટલે 12 ગુણ્યા 3 વત્તા x ગુણ્યા આની કિંમત આપે -2. તો જોજો 20 બરાબર 12 તેરીને 36 વત્તે ઓછા એટલે -2x. બરાબર, આ તો સમીકરણ બની ગયું. આ 36 છે આ બાજુ આવે તો 20 - 36 બરાબર જવાબ આવ્યો -2x. બરાબર, 20 માંથી 36 જાય એટલે -16 બરાબર -2x. આ માઈનસ છે એના છેદમાં જાય એટલે -16 ભાગ્યા -2 બરાબર x. માઈનસ માઈનસ ઉડી ગયા 2 8 16. તો x બરાબર x શું છે આપણું, તો કે ખોટા જવાબ બરાબર 8. કેટલા ખોટા જવાબ આપેલા છે, તો કે એને 8 ખોટા જવાબ આપેલા હશે. બરાબર, એવો દાખલો છે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. તો આપણે લખીએ મોહિનીએ મેળવેલ ગુણ બરાબર 7 સાચા જવાબ એટલે 7 કૌંસમાં સાચા જવાબ વત્તા
કેટલા ખોટા કીધા છે, કેટલા નથી ખબર એટલે x કૌંસમાં ખોટા જવાબ. હવે જો મેળવેલ ગુણ છે -5 બરાબર 7 કૌંસમાં સાચા જવાબના +3 ગુણ વત્તા x કૌંસમાં ખોટા જવાબના -2 ગુણ. 7 તેરી 21 - 5 બરાબર 21 - 2x. આ 21 છે આ બાજુ જાય એટલે -5 - 21 બરાબર -2x. બરાબર 21 અને 5 સરખી નિશાની હોય એટલે શું થાય સરવાળો. 21 ને 5 26 એટલે -26 બરાબર -2x. આ માઈનસ આના છેદમાં જાય એટલે -26 ભાગ્યા -2 બરાબર x. માઈનસ માઈનસ ઉડી ગયા 13 દુ 26 તો x ની કિંમત મળી 13. એટલે આપણે લખશું આયા કે ખોટા જવાબ કેટલા આપેલા છે ને તો કે કુલ 13 જેટલા ખોટા જવાબ મોહિનીએ પરીક્ષામાં આપેલા છે અને રાધિકાએ 8 ખોટા જવાબ આપ્યા. દાખલો જો ખૂબ સરસ છે. એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે એટલે 1 મિનિટની અંદર એ 6 મીટર જેટલું ડિસ્ટન્સ કાપે. તે જમીનમાં 10 મીટર ઉપરથી શરૂઆત કરે એટલે ધારો કે આપણે આવો ભાગ દોરીએ, અહીંથી જમીનની ભાગ શરૂઆત કરીએ તો કે આ થઈ ગઈ જમીન. ક્યાંથી શરૂઆત કરે છે તો કે 10 મીટર ઉપરથી શરૂઆત કરે છે એટલે આ જમીનને આપણે 0 મીટર ધારી લઈએ તો એને જવાનું છે છેક -350 મીટર સુધી જવાનું છે. તો કુલ એને કેટલું અંતર કાપ્યું તો કે 0 થી લઈને આ થઈ ગયું 350 અને આ ઉપરનું બીજું આપેલું છે 10 મીટર. બરાબર તો કુલ એને કુલ અંતર કેટલું કાપવાનું 350 અને 10. એટલે આપણે સૌપ્રથમ લખીએ દાખલામાં, આ તો રફ કામ છે બરાબર, તો આપણે લખીએ કે લિફ્ટને કાપવું પડતું કુલ અંતર બરાબર 10 કાપવાનું નીચે જવાનું છે એટલે -10 ઓછા 350 બીજું અથવા વત્તા કરીને આપણે લખીએ -350 એટલે -10 વત્તા -350 એટલે વત્તે ઓછા -350 જવાબ આવ્યો -360 મીટર. આ ઓછા શું બતાવે છે કે લિફ્ટ નીચેની તરફ જાય છે, ડિસ્ટન્સ હંમેશા પ્લસમાં હોય બરાબર. હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે 1 મિનિટમાં અથવા 6 મીટર અંતર કાપવા કેટલો સમય લાગે છે તો કે 1 મિનિટ. તો આપણે કુલ અંતર કાપવાનું છે 360 મીટર અંતર કાપવા કેટલો સમય લાગે બરાબર. તો ત્રિરાશિ તો તમને આવડે છે, આનો ગુણાકાર એક સાથે એટલે 360 ગુણ્યા 1 ભાગ્યા આ 6 મીટર જે ભાગાકારમાં આવ્યો એટલે આ થઈ ગયા 6 છાએ 36 પાછળ 0 છે એટલે 0 60 * 60 એટલે આ જવાબ મળ્યો. મિનિટ લીધું હતું એટલે 60 મિનિટ. હવે તમને એ પણ ખ્યાલ છે કે મિનિટ ને 60 મિનિટ એટલે 1 કલાક થાય એટલે કુલ લિફ્ટ ને નીચે પહોંચતા 1 કલાક સુધીનો સમય લાગશે. રફ કામ દ્વારા પણ તમને ખ્યાલ આવી જાય અને આ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ નંબર 1 બરાબર પૂર્ણાંક સંખ્યાઓ પૂરો થાય છે. તમારે પાકી બુક ની અંદર હોમવર્કમાં 1 થી 4 સ્વાધ્યાય ગણવાના છે અને બતાવવાના છે બરાબર. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ હજી સુધી અમારી ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે.